અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિને કારણે અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ ભારે વરસાદી માહોલ સર્જાયો છે। લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂમધાર વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે। અધિકારીઓએ સ્થાનિક લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને તેમના ઉત્પાદનોને નુકસાનથી બચાવવા તાડપત્રી રાખવાની સૂચના આપી છે। ત્યારે લાઠીના તાજપર, રામપર, ભુરખિયા અને આસોદરિયા સહિતના ગામોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। અમરેલીમાં મુશળધાર વરસાદથી લાઠીમાં વિદ્યાનગર સોસાયટીમાં ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલિકાની બેદરકારીના કારણે ઘરમાં પાણી ભરાતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। પાણી આવી ગયું અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં, મસાલા, આ પાણી, શેટી, ગાડલા બધું જ પલળી ગયું છે। ગોદડા, ગાડલા કાંઈ નિકાલ નથી પાણીનો અને અમે નગરપાલિકાવાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી। હવે અમે કેટલા ટાઈમથી રજૂઆત કરેલી છે, નગરપાલિકાને કીધેલું છે, નગરપાલિકાને અમે સમજાવ્યું છે, રેલવે વાળા પણ હારે વાત કરેલી છે કે ભાઈ અમને પાણી નિકાલ માટે કે કોઈ પણ વ્યવસ્થા કરી આપે, પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી। આજે 1 વર્ષ થયું છે, મને એટેક આવી ગયો છે। પાણી કાઢવા માટે મારે પણ પ્રેશરની કરવાની નથી, મને વજન ઉપાડવા ના પડી, તો અત્યારે હું આ પરિસ્થિતિમાં ખાધા પીધા વગરની મારી બધી દવાઓ પણ વહી ગઈ છે। હવે મારે અત્યારે કાલ સવારે ઉઠીને પેલા દવાઓ લેવા જવાની, અમારે આ બધી વ્યવસ્થાઓ કરવાની, ખાવા પીવાનું કરવાનું, હવે અમારે શું કરવાનું? હવે તો અમે ટેક્સ ભરીએ, વેરો ભરીએ, છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની દયા ભાવના કે કોઈ એવી કોઈ સ્થિતિ એની પાસે દયા જ નથી। અમને મહામડી સામું અહીંયા કોઈ જોવા કલેક્ટર નથી આપતા, ડેપ્યુટી કલેક્ટર આવીને અમુકના 5 ફૂટ રસ્તો આપ્યો તો એનો 3 ફૂટ કરીને વયા ગયા। અમરેલી તાલુકાના વડીરા, નાના ભંડારિયા, સરંભડા અને ગાવડકા સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો। બગસરા અમરેલી હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો। સ્ટેટ હાઈવે પરથી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।